તો જય માતાજી ને જય વેલનાથ બધાને। આજે આપણે જવાનું છે વાડીએ। તો વાડીએ જાય પહેલાં થોડુંક ટાઢું પાણી પી લઈએ। હાશ ઉનાળામાં ગોરાના પાણી કોઈ ના પૂગે, બાકી ઠંડક કરાવી દે। પછી આપણે લીધી પપ્પાની ગાડીને ગાડીનો માર્યો સેલ્ફ। ગાડીમાં હું ને મમ્મી નીકળી ગયા વાડીએ જવા। જો આવી ગયું આપણું રણ મેદાન। અહીંયા જ આપણે યુદ્ધ લડવાનું છે, એટલે કે પાણી વીણવાના છે। તો હાલો લાગી જાઓ કામે। બપોર વચ્ચે તડકો તો બહુ હતો, પણ વાયુદેવ પ્રસન્ન હતા એટલે કામ કરવામાં આવી મજા હો। એક પછી એક તગારા ભરીને આપણે વીણી લીધા એટલા બધા પાણા। પૂરો ખાતા વિના આપણે વીણે એટલા પાણા વીણી લીધા, અને હવે થોડોક વિશ્રામ કરીને આપણે આખા ખેતરમાં જોઈ લઈએ કે મોટા પાણા નીકળ્યા હોય તો એ લેવા જોઈએ। એટલામાં તો લીમડાનો ગુંદ પાડી ગયો। મેં તો પછી લઈને સીધો ઝાપટી જ ગયો। મસ્ત હતો। તમે ખાધો કોઈ દિવસ? ખાતો હોય તો કહેજો, બહુ મજા આવે। તો મિત્રો હવે જઈ ખેતરમાં। તમારા આશીર્વાદથી મોટા પાણા નીકળ્યા તો નથી, આભાર બધાનો। આ પાણા કે હું તમારા ખેતરમાં જ નહીં જાઉં। મેં કીધું જાના તો પડે કે મેરી જાન, વરના ઉલાડ કે ઘા કરના પાણાને ઉડાડીને મારામાં જાણે બાહુબલીનું ભૂત આવી ગયું। એમ તો પછી મોટો પાણીને ઉપાડીને ફેંકી દીધો। કેમ લાગે આ વખતે ગોળા ફેંકમાં ગોલ્ડ મેડલ આવશે કે નહીં? સાંજ પડવા આવીને કામ બધું પતાવીને હવે જઈ ઘરે। આજની જંગને વિરામ આપવામાં આવશે। એટલે આને તો લેતો જા રહ્યો, ફોન તો પડ્યો રહ્યો। તો કેવો લાગે આજનો વ્લોગ? લાઇક, ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।